વડોદરાના તાંદલજા વિસ્તારમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયું. જુલુસ દરમિયાન નિયાઝ અને પીણાના વિતરણને કારણે માર્ગો પર પ્લાસ્ટિક અને ખાદ્ય સામગ્રીનો કચરો એકઠો થયો. જોકે જુલુસ પૂર્ણ થતાં જ વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 10, 11 અને 12ના સફાઈ કર્મચારીઓએ ત્વરિત સઘન સફાઈ હાથ ધરીને વિસ્તારને સ્વચ્છ કર્યું. કામગીરી બદલ સામાજિક આગેવાનો અશરફ ઘાંચી, આરિફ શેખ, સલીમ મુલતાની અને અસલમ શેખ સહિતના અગ્રણીઓએ સફાઈ કર્મચારીઓની પ્રશંસા કરી તેમનો આભાર માન્યો. આગેવાનોએ જણાવ્યું કે ઉત્સવોની ઉજવણી સાથે સ્વચ્છતા જાળવવી એ સૌની સામૂહિક જવાબદારી છે અને નાગરિકોએ પણ જાહેર સ્થળો સ્વચ્છ રાખવામાં સહયોગ આપવો જોઈએ. જે આ કયો વિસ્તાર છે અને અહીંયા તમારી કઈ રીતે સાફ સફાઈ કરવામાં આવી રહી છે? વિજય રાઠવા, MPW વોર્ડ 11 ઈદે મિલાદ તહેવાર નિમિત્તે જુલુસ બાદનો જે સફાઈ કામગીરી છે અત્યારે ચાલી રહી છે, જે આપણા કર્મચારી દ્વારા વ્યવસ્થિત સફાઈ કરી અને કચરાની ગાડી દ્વારા એ કચરો ભરાવી લેવામાં આવશે. આ કેટલા વાગ્યા સુધી આ ચાલશે આ કામગીરી? અત્યારે એક ટીમ અત્યારે 10 વાગ્યા સુધી એક ટીમ છે, એના પછી એક નાઇટમાં ટીમ આવશે. સંપૂર્ણ રસ્તો પૂરો અહીંયા જેપી પોલીસ સ્ટેશનથી રાજવી ટાવર સુધી લેવાનો છે.